ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં ગઈકાલ ખૂબ જ મહત્વપૂર્ણ નોટિસો આવી ગઈ છે. જિલ્લા તાલીમ કેન્દ્ર ગાંધીનગર ખાતે પરીક્ષા વગર જ એક નવી ભરતી આવી છે. ઓફિશિયલ પરિપત્ર આવ્યો છે. વહીવટી શાખા, વેરા શાખા, હિસાબી, પાણી પુરવઠામાં ક્લર્ક, ટાઈપિસ્ટ, ટેક્સ ઇન્સ્પેક્ટર, ક્લર્ક કમ ઓપરેટર અને ઓપરેટરની વેકેન્સીઓ, ઓડિટરની વેકેન્સીઓ આવી છે. રિક્વેસ્ટ કરું છું, એકવાર વિડીયો જરૂર જોજો. જિલ્લા કક્ષાએ ભરતી આવી છે. ઓફિશિયલ પરિપત્ર આજે જ અરજી કરજો દોસ્તો. ધોરણ 10 પાસ, 12 પાસ અને ITI પાસ ઉમેદવારોને GSRTCમાં નોકરી કરવાની સુવર્ણ તક મળી રહી છે. અરજી જરૂર કરજો. ગુજરાત આરોગ્ય વિભાગની અંદર ફ્રી ઓનલાઈન અરજી મારફત દરેક જિલ્લાના ઉમેદવારો સ્ટાફ નર્સ ભરતીમાં ભાગ લઈ શકે છે. તો સ્ટાફ નર્સ બનવા માંગતા ઉમેદવારો ભાગ જરૂરથી લે. ગૌણ સેવા તરફથી નવી વેકેન્સીની અપડેટ આવી છે. 15 જુલાઈથી આ ભરતીના ફોર્મ ભરી શકશો 30 જુલાઈ સુધી. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત હિસાબનીસ અને ડેટા આસિસ્ટન્ટની ભરતી આવી છે. આરોગ્ય વિભાગની અંદર 7000 પ્લસ જગ્યાઓ હાલમાં કાયમી વેકેન્સીઓ છે. તો ઉમેદવારોથી રિક્વેસ્ટ કરું છું, અરજી કરજો. ફોરેસ્ટ ઓફિસરની માહિતી આવી ગઈ છે. GSSB CCE ભરતીને લઈને, રિઝલ્ટને લઈને, મેરિટને લઈને, કટ ઓફ લઈને ખૂબ જ મહત્વપૂર્ણ નોટિસ આવી છે. તો દોસ્તો અરજી જરૂરથી કરજો. GSSB ફાર્માસિસ્ટ ક્લાસ 3 રિક્રુટમેન્ટ ભરતી 2025 ની ઓફિશિયલ નોટિફિકેશન આવી ગઈ છે. વિડીયોમાં આજે ગૌણ સેવા ફાર્માસિસ્ટ ભરતી માટેની જે નોટિફિકેશન છે તેની વિગતવાર માહિતી મેળવીશું. જે મિત્રોએ ફાર્માસિસ્ટ ભરતીના ફોર્મ ભર્યા છે અથવા તો જે મિત્રો GSSB ફાર્માસિસ્ટ ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છે એ ખાસ આ વિડીયોને અંત સુધી જોવે, જેથી કરી કોઈ જરૂરી માહિતી સ્કીપ ના થઈ જાય. ગૌણ સેવા તરફથી જાહેરાત ક્રમાંક 321 જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3 સવર્ગની શૈક્ષણિક લાયકાત બાબતની ઓફિશિયલ નોટિફિકેશન ફાઇનલી આવી છે. અગત્યની જે જાહેરાત છે તે પ્રમાણે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના કામદાર રાજ્ય વીમા યોજના હસ્તકના જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3 સવર્ગની કુલ 128 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટે 5 જુલાઈના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જાહેરાત ક્રમાંક 9 શૈક્ષણિક લાયકાતની વિગતોમાં દર્શાવ્યા શૈક્ષણિક લાયકાતની સાથે નીચે દર્શાવ્યા મુજબની લાયકાત પણ હવે ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. તો નીચે જે લાયકાત છે એ લાયકાત પણ તમે ધરાવતા હશો એઝ અ જુનિયર ફાર્માસિસ્ટ તો જ અરજી કરી શકશો. જે એડ થયું છે એ પ્રમાણે ધ કેન્ડિડેટ અપોઇન્ટેડ બાય ધ ડાયરેક્ટ સિલેક્શન શેલ બી required to get himself registered with the Gujarat State Pharmacy Council as per the provision of the Pharmacy Act 1948. એટલે કે રજિસ્ટ્રેશન હોવું પ્રોવિઝન ખૂબ જ જરૂરી છે. એટ ધ ટાઈમ ઓફ ધ અપોઇન્ટમેન્ટ ફોર ધ ડાયરેક્ટ સિલેક્શન પ્રમાણે એઝ અ ટાઈમ એપોઇન્ટમેન્ટ હો ત્યારે તમારું રજિસ્ટર હોવું જરૂરી છે. ઇફ હી ઇઝ નોટ સો રજિસ્ટર. વધુમાં મૂળ જાહેરાતમાં દર્શાવેલ જાહેરાતની અને વિગતો યથાવત રહેશે, જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે. જો રજિસ્ટર ના હોય તેવા ઉમેદવારો રજિસ્ટ્રેશન ડાયરેક્ટ સિલેક્શન તમારું થાય એ વખતે તમે કરાયેલું હોવું જરૂરી છે. તો GSSB ફાર્માસિસ્ટ રિક્રુટમેન્ટ 2025 ઇન ગુજરાતની નોટિફિકેશન બાબત તમને સૌને માહિતી આપી છે. ગમી હોય તો વિડીયો લાઇક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય.